જામનગર જિલ્લાના માત્ર એક અત્યારે કાર્યરત લીંબુડા ગામે સહકારી મંડળી સંચાલિત ફ્લોર મિલ પણ રાહત દરના ભાવે ગ્રામજનોને અનાજ દળવામાં આવી રહ્યું છે। આપણે જણાવી દઈએ 5/10/1975ની શરૂઆત થઈ હતી। આજ દિન સુધી દરેક જ્ઞાતિના પટેલ, ભરવાડ, વાણંદ, બ્રાહ્મણ અને વણકર સહિતના અનેક એક જ ઘંટીએ છેલ્લા 49 વર્ષથી અનાજનું દરવા આવે છે। અને આપણે જણાવી દઈએ કે જ્યારે લીંબુડા સેવા સહકારી મંડળીના મંત્રી તરીકે દાખલ થયો હતો તે દરમિયાન એક પછી એક નબળા વર્ષ આવતા ગયા અને માણસો રાહત કામ કરીને ગુજરાન ચલાવતા ગયા। અનાજ માટે સસ્તા અનાજની દુકાન બહાર ગામમાં હતી ત્યારે લેવા જતા પણ ગામમાં ઘંટી ન હોવાને કારણે બહારગામ જવું પડતું। હવે જ્યારે સરપંચ પણ હતા અને ત્યારે મંડળીના પ્રમુખ દેવરાજ બાપા, ત્યારે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને સભ્યોના સહયોગથી લીંબુડા અને સેવા સહકારી મંડળી સંચાલિતનું ચાલુ કરવાનું આયોજન કર્યું। ત્યારે અમને જગ્યા ફાળવવામાં આવી, મોટરો અને મશીનો લેવાનું નક્કી કર્યું અને અનાજનું દરવાનું ઘંટીનું કામ ચાલુ કર્યું અને માણસ દીઠ 1 માસના રૂપિયા દરવાનું નક્કી કર્યું હતું અને રૂપિયા 2 અને 5 રૂપિયા અત્યાર સુધી હાલમાં 10 રૂપિયા માણસ દીઠ અનલિમિટેડ અનાજ દરી આપવામાં લેવામાં અને તેમજ લગ્ન પ્રસંગ, ભેંસનું ખાણ પ્રસંગ માટેનું ગામજનોને મફત અનાજ દરવામાં આવે છે। બહાર ગામથી આવતા ખેત મજૂરોથી પણ રાહત દરે અનાજ દરી આપવામાં આવતા હોય છે। વાવાઝોડા દરમિયાન આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં લાઇટના હીટ વેવને કારણે અમારા ગામના અનાજ દરનું મફત દરી આપવામાં આવતું હોય છે અને આમ અનાજ દળવામાં આવતા એક નોકરિયાતનું પરિવાર પણ ગુજરાન ચાલે છે અને અત્યારે અનાજ દરવાનું ઘંટી કાર્યરત છે। કાંતાબેન નરસિંહભાઈ સોરઠિયા અને અમારે અહીં ચક્કી મંડળી તરફથી છે તો અમે કાયમી દરાવવા આવી છીએ। તો ઘરમાં 2 સભ્ય છે તો અમે શાંતિથી દરાવી। બાકી કોઈ પણ પ્રસંગ હોય, નાના મોટો દાડો દપાડો ગમે તે હોય તો અમે મફત દરી દઈએ, એનું કાંઈ લેતા નથી, ચાલે છે। એક જણાના 10 રૂપિયા। હું રામલિયા ઉર્વી, અમારા ગામમાં દરણાની સહકારી સેવા મંડળીમાં દરણા દરવાની સુવિધા સરસ છે અને જો અમે 6 જણા છે તો અમારું અનલિમિટેડ મહિનામાં 10 રૂપિયાનું એક જણનું દરણું દરી આવે છે અને કોઈ દાડો હોય, કોઈ પ્રસંગ હોય તો એનું અનલિમિટેડ દરણું પણ મફતમાં દરી આપે છે। મારું નામ સોરઠિયા કિશન અશ્વિનભાઈ છે। હું લીંબુડા ગામમાં રહું છું। અમારા ગામમાં સેવા સહકારી મંડળી દ્વારા ફ્લોર મિલ ચાલે છે, જેમાં એક મહિનામાં એક વ્યક્તિનો 10 રૂપિયા ભાવ લેવામાં આવે છે, જે અનલિમિટેડ છે। એમાં ઘરમાં 4 સભ્ય રહેતા હોય તો તેમાં 40 રૂપિયા કુલ દરણાના ભાવ લે છે। એમાં તમે ગમે અનલિમિટેડ પ્રસંગ કાઢી શકો છો અને તમને એનો ચાર્જ કોઈ લેવામાં આવતો નથી। નામ સંજય તનજીભાઈ મારોણિયા, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામનો વતની છું। શ્રી લીંબુડા સેવા સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું। 15/10/1975 સેવા સહકારી મંડળીએ ફ્લોર મિલની સ્થાપના કરેલી છે। એમાં દરેક સમાજના લોકોને દરનું દરી દેવામાં આવે છે। 1975માં 1 રૂપિયા એક મહિને 1 રૂપિયો એક વ્યક્તિ દીઠ ટોકન ચાર્જથી દરી દેવામાં આવતું। હાલ અત્યારે પાવર બિલ અને મોંઘવારીના હિસાબે હું જામનગર જિલ્લાનો જોડિયા તાલુકાનો લીંબુડા ગામનો વતની છું। અમોએ તારીખ 15/10/1975ના મંડળીમાં ફ્લોર મિલની સ્થાપના કરી। ફ્લોર મિલની સ્થાપના કરવાનું મૂળ કારણ એ હતું કે માથાવરમાં દરણું દરવામાં ગામના સભ્યોને બહુ મુશ્કેલી પડતી અને હડિયાણે દરણું દરવા જવું પડતું, જેને કારણે એમને એવો વિચાર આવ્યો કે જો મંડળી સંચાલિત ફ્લોર મિલ હોય તો વધુ સેવા આપી શકે।